યુનિવર્સિટીમાં દર સોમવારે વ્હીકલ ડે ઈંધણ બચત માટે અનોખી પહેલ। વડોદરાના મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી દ્વારા ઈંધણ બચત અને પર્યાવરણ સંરક્ષણના હેતુથી દર સોમવારે વ્હીકલ ડે ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈંધણ બચાવવાની અપીલ બાદ યુનિવર્સિટી દ્વારા આ અંગે પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે। આ પહેલના ભાગરૂપે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર ભાલચંદ્ર ભાણગે ઇલેક્ટ્રિક બાઇક પુલિંગ કરીને કેમ્પસ પહોંચ્યા, જ્યારે યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ચુડાસમા સાહેબ પણ ચાલતા હેડ ઓફિસ પહોંચ્યા હતા। યુનિવર્સિટી દ્વારા કર્મચારી વિદ્યાર્થીઓને વ્યક્તિગત વાહનોનો ઉપયોગ ઓછો કરવા, કાર બાઇક પુલિંગ અપનાવવા તેમજ શક્ય હોય ત્યાં સુધી પગપાળા અથવા તો જાહેર પરિવહનનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે। આ પહેલ દ્વારા માત્ર ઈંધણની બચત જ નહીં પરંતુ પર્યાવરણને પ્રદૂષણ મુક્ત બનાવવાનો પણ સંદેશ આપવામાં આવ્યો છે। વાઇસ ચાન્સેલરે આશા વ્યક્ત કરતાં કહ્યું હતું કે આગામી દિવસોમાં વધુને વધુ વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ આ અભિયાનમાં જોડાશે અને તેને સફળ બનાવશે। व्हीकल पुलिंग करनी चाहिए, एज फार एज पॉसिबल ईवी होना चाहिए और अगर पॉसिबल हो तो पैदल आना चाहिए। तो क्या मैसेज देना चाहोगे यूनिवर्सिटी को? यूनिवर्सिटी को मेरा यही मैसेज है कि कम से कम ऑयल यूज करें। पेट्रोलियम प्रोडक्ट हमारे यहाँ इंपोर्ट होते हैं तो कम से कम यूज करो ताकि हमारे देश का फॉरेन एक्सचेंज बढ़ सके। सर काफी सारे स्टूडेंट आते हैं, तो स्टूडेंट को क्या स्टूडेंट को सेम मैसेज है। मैं खुद आके देख रहा हूँ, एग्जाम्पल दे रहा हूँ। एक नवा अभिगमने सपोर्ट करवा माटे थई अने महाराजा सयाजीराव यूनिवर्सिटी ऑफ बरोड़ा पण प्रयत्नशील छे। विचार घणो उमदा छे के कोईपण रीते फ्यूल कन्जम्पशन देशनुं घटे अने तेनी अंदर देशनी बचत थाय, तो दरेक सिविल सिटीजन्स तेनी अंदर जोड़ाय। वीकनी अंदर एक दिवस नो व्हीकल डे, खास करीने सरकारी व्हीकल छे तेने ते दिवसे फ्रीज राखवामां आवे तो घणा मोटा प्रमाणनी अंदर फ्यूलનું कन्जम्पशन बची शके। भले एक ज दिवसनो आ प्रयत्न होय। सरकारी कामथी जो जवानुं थतुं होय तो ए काम ऑनलाइन मीटिंग द्वारा थई शके तो तेनो प्रयत्न यूनिवर्सिटी करे। बीजा कोई ट्रावेल्स यूनिवर्सिटी तरफथी कोई कॉन्फ्रेंसीस होय, कोई मीटिंग्स होय अथवा तो तेना माध्यमथी यूनिवर्सिटीनी अंदरथी तेना प्रयत्नो एवा छे के बने त्यां सुधी ते टाळवुं। अने हमणां यूनिवर्सिटीए जे कंई पण फॉरेन विजिट्स छे एक्सपर्ट माटे अथवा तो प्रोफेसर्सने बीजी कोई यूनिवर्सिटीनी अंदर आमंत्रण होय अथवा कोई सेमिनार कॉन्फ्रन्स माटे जवानुं होय तो ते पण ऑन होल्ड अत्यारे यूनिवर्सिटीए राख्युं छे। यूनिवर्सिटी कोईपण कर्मचारीए टीचिंग होय के नॉन टीचिंग होय तेने अत्यारे अब्रॉड विजिट माटे अथवा फॉरेन ट्रावेल माटे थई अने अत्यारे परमिशन नथी आपी रही। તેમજ ગુજરાતની બહાર જો જવાનું થાય અને એ ફ્લાઇટ દ્વારા જવાનું થતું હોય તો તેની પણ પરમિશન યુનિવર્સિટી અત્યારે આપી રહી નથી। તદુપરાંત જો ગુજરાતની અંદર જ જવાનું હોય અને એ પણ બને ત્યાં સુધી યુનિવર્સિટીના વ્હીકલ્સ દ્વારા જવાનું થતું હોય તો તેની પણ પરમિશન અત્યારે યુનિવર્સિટી નથી આપી રહી। એટલે એક પ્રયાસ એવો છે કે કોઈ પણ રીતે ફ્યુઅલ કન્ઝમ્પશન દેશનું બચે, લોકો ઈવી तरफ जाए अथवा तो कार पुलिंग अथवा तो बाइक पुलिंग में जाए, साथे लोग आवे तो एक बाइकनो खर्चानी अंदर 2 जणनुं काम थई जाय छे। तदुपरांत आ एक कल्चर डेवलप थाय ओवर अ पीरियड ऑफ टाइम एनो प्रयत्न छे के दर वीक में एक वखत एटलीस्ट आपणे झुंबेश उपाड़ी अने फ्यूल कन्जम्पशन घटाड़ी शकीए तो हजारों लीटर फ्यूल दरेक यूनिवर्सिटी में दरेक ऑर्गनाइजेशननी अंदर बची शके। એટલે પોતપોતાની રીતે જે કંઈ પણ આની અંદર કોન્ટ્રીબ્યુશન કરી શકાય, નજીકના હોય એ લોકો કેમ્પસની અંદરથી ચાલીને આવે, જે લોકો દૂર રહેતા હોય તે લોકો સ્પેશિયલ રિક્ષા ન કરે પણ રિક્ષાની અંદર પૂલ કરીને લાવે, કેમ કે સ્પેશિયલ રિક્ષા કરે તો પણ ફ્યુઅલ કન્ઝમ્પશન તો એટલું જ થવાનું છે। એટલે એક એવો રસ્તો કાઢે કે જેની અંદર વધારે લોકો ભેગા થઈ અને વધારે કન્ઝમ્પશન છે તે ન કરે પણ વધારે લોકો ભેગા થઈ અને ઓછું કન્ઝમ્પશન કરી શકે તેના રસ્તાઓ, આ એક કલ્ચર છે, એક ટેવ છે અને એક પ્રયાસ છે જેની અંદર અવનવીન રસ્તાઓ હવે લોકો અને કર્મચારીઓ કાઢશે, જેથી કરી અને કોઈક રીતે જે સરકારશ્રીનો અભિગમ છે કે આપણે દેશ માટે થઈ અને એક નાનું ટીપું પણ કોન્ટ્રીબ્યુટ કરીએ તો ઇટ વિલ વર્ક એઝ અ મિરેકલ। તો તેના પ્રયત્ન રૂપે એક સારું કલ્ચર યુનિવર્સિટીમાં ડેવલપ થાય તેના માટે પ્રયત્નશીલ છે। મારે હું નજીકમાં રહું છું એટલે થોડા વહેલા નીકળવું પડે પણ ચાલીને આવવાનું મને વધારે પસંદ છે, કેમ કે
એ બહાને એક પ્રયત્ન એવો છે કે આપણે ચાલીને આવીએ, સાથે 3-4 લોકો ચાલીને આવે તો એ એક સારી ટેવ પડે અને એક કલ્ચર ડેવલપ થાય અને એક એક્ઝામ્પલ પણ સેટ થાય. આ માત્ર એક દિવસ પૂરતું નથી, પણ બની શકે ત્યાં સુધીમાં યુનિવર્સિટીની અંદર વ્હીકલ્સ આમ પણ ઓછા થાય તો પોલ્યુશન કંટ્રોલની અંદર પણ એક મોટો ફાયદો થશે, ફ્યુઅલ કન્ઝમ્પશનની અંદર પણ એક મોટી બચત થશે અને યુનિવર્સિટીની અંદરથી જે ભાવના છે કે હાઉ એકેડેમિક ઓર્ગેનાઇઝેશન કેન કોન્ટ્રીબ્યુટ ટુ ધ નેશન, એનો જે હાર્દ છે એ ફૂલફિલ થાય. Thank you.